સરકારી દરેક વિભાગમાં આપણે જોઈએ છીએ કે રાજ્યભરમાં લોકો ભ્રષ્ટાચારે માથા મૂકી છે. નાનાથી મોટી ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. લોકો ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે જે કટકી કરતા જોવા મળે છે. અત્યારે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે દાહોદના બસ સ્ટેશનના વિસ્તારના છે. ખાસ કરીને જે દાહોદનું બસ સ્ટેશન એટલે જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને તમામ લોકો પોતાનું જે મજૂરી કરી અને ગુજરાન ચલાવતા હોય છે. લોકો મજૂરીએ જતા હોય છે, પરંતુ આ રિઝર્વેશન બારી હું અત્યારે બતાવવા માંગીશ કે લોકો ત્યાં જે ગરીબ આદિવાસી પરિવારોના જે તેમને જે અભણ હોવાનું અથવા તો જે મજૂરી વર્ગ છે, મજૂરી વર્ગ ખાસ કરીને એટલો ભોળો કાય કે કોઈની સામે દલીલ કરવા તૈયાર નથી. તેવા સંજોગોમાં લોકો ત્યાંથી જે ટિકિટ રિઝર્વેશન બારી કરાવે છે ત્યારે તેમની પાસેથી મરજી મુજબના જે નિયત ભાવ કરતા પણ વધારે લેવામાં આવી રહ્યા છે. અમને આજે આ ફરિયાદ મળતા જે ટીમે તપાસ કરી છે તો દરેક મુસાફર પાસેથી કોઈ પાસેથી 25 તો કોઈ પાસેથી 50, કોઈ પાસેથી 100 રૂપિયા આ પ્રમાણેના વધારે નાણાં ઉઘરાવ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ભાઈ, તમારી ટિકિટ બતાવજો. છેલ્લા 1 કલાકથી અમારી તપાસ દરમિયાન અનેક એવા મુસાફરો મળ્યા છે કે જે દરેક લોકો પાસેથી વધારે નાણાં ઉઘરાવવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે જે મુસાફરોથી ધમધમતું બસ સ્ટેશન અને તેના ઉપર લોકો આ રીતે કરી રહ્યા છે. અત્યારે દ્રશ્યોમાં જોવાય છે 564 રૂપિયાનું જે ભાડું થાય છે. તમારી પાસે કેટલા પૈસા લીધા? 1000 રૂપિયા આપ્યા, 420 રૂપિયા પાછા આપ્યા. 1000 રૂપિયા આપ્યા, એમાંથી 420 પાછા આપ્યા, એટલે 580 રૂપિયા લીધા છે. આમાં પણ વધારે લીધા છે. આ એક બીજા ભાઈ છે, તમારી ટિકિટ બતાવશો? 376 રૂપિયાનું ભાડું થાય છે. તમારી પાસે કેટલા પૈસા લીધા? તમારી પાસે કેટલા પૈસા લેવા? 500 રૂપિયા લીધા ને આ બે ના મતલબ 100 રૂપિયા પાછા આપ્યા. 100 રૂપિયા પાછા આપ્યા. અને આ જે 5 રૂપિયાની સિંગ ચણાની પેકેટ પાછા આપવામાં આવ્યા છે અને 376 ની જગ્યાએ 400 રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. અત્યારે આવા જ અનેક મુસાફરો છે. આવી રહ્યા આપણી પાસે. એક જે બીજા મુસાફર છે, તેમને તમારે ક્યાં જવાનું છે? અમદાવાદ જવાનું છે. તમે આ ટિકિટ લીધી. અત્યારે એમની ટિકિટ હું બતાવીશ કે 736 રૂપિયા તેમનું ભાડું થાય છે. તમારી પાસે કેટલા પૈસા લેવામાં આવ્યા છે? 750. 750 રૂપિયા, 736 એટલે 14 રૂપિયા એમની પાસેથી. દરેક મુસાફર પાસેથી 10 થી 20 રૂપિયા અથવા 25 રૂપિયા આ પ્રમાણેનો દરેક જે લોકો પાસેથી અહીંની રિઝર્વેશન બારી બતાવવા માંગીશ કે અહીં લોકો કતાર બેન્ચ પોતાની ટિકિટ લેવા માટે ઊભા છે. અને ખાસ મહત્વની વાત એ છે કે જેટલા પણ મુસાફરો અમને મળ્યા, જે મજૂર માણસ જણાય છે, ગરીબ માણસ જોવાય છે, તેવા લોકો પાસેથી તેમને વધારે પૈસા લેવામાં આવ્યા છે. જે સમજદાર અથવા તો જે એજ્યુકેટેડ જોવાય છે તેવા લોકો પાસેથી પૈસા બરોબર લેવામાં આવ્યા છે. આ પ્રકારના, એટલે કે ચોક્કસ તેમને રિઝર્વેશન બારીવાળાને પણ ખબર છે કે આ પ્રકારે જે ગરીબ ખેડૂત છે તેમને સમજ નથી પડતી અથવા તેઓ કોઈ દલીલ નહીં કરે, એના કારણે તેમની પાસેથી મરજી મુજબનું જે ભાડું લેવામાં આવી રહ્યું છે. અત્યારે આપણે અહીંના જે રિઝર્વેશન બારીમાંથી વાત કરીશું. સાહેબ, અત્યારે રિઝર્વેશન પર તમે જ છો? હાજી બ્રો. સાહેબ નમસ્કાર. નમસ્કાર. બોલો. આપણે દિવસની કેટલી ટિકિટો બુક થતી હશે? કેટલા મુસાફરોની? દિવસના 3000 મુસાફરોની બુકિંગ થાય. ઓકે, 3000 મુસાફરોની. અત્યારે અમને ઘણા બધા એવા મુસાફરો મળ્યા કે જેમની પાસે કોઈ પાસેથી 25 રૂપિયા વધારે લેવામાં આવ્યા છે, કોઈ પાસેથી 15 રૂપિયા વધારે લેવામાં આવ્યા છે. એક પેસેન્જર એવો પણ એની પાસેથી 150 રૂપિયા વધારે લેવામાં આવ્યા હતા. આનું શું કારણ? ના સાહેબ, એવું તો બને જ નહીં, પણ આમ અમે તો છૂટા આપી જ દઈએ છીએ, પણ મુસાફરો પાસે પૈસા પડી જાય એવું બને છે. એવું 1-2 રૂપિયા છૂટા ના હોય એવું માની શકીએ. 15 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા, 150 રૂપિયા આ પ્રમાણેના તમે વધારે લીધેલા. પ્રાઇવેટ ફ્રેન્ચાઇઝીમાં ટિકિટ પાસે અહીંની ટિકિટ છે. અહીંયા મિત્ર આવો. આ એમની પાસે ટિકિટ છે 376 રૂપિયાની. એમની પાસે મારી પાસે છૂટા નતા તો બે ખારી સિંગ પડી ગયા. ખારી સિંગ કેટલાની આવે? છૂટા નતા સાહેબ, 10-10 રૂપિયા વાળી છે. 10-10 રૂપિયા. તમે 400 રૂપિયા લીધા. એક બીજો ભાઈ છે અહીંયા. ભાઈ, આની ટિકિટ જુઓ તમે. હા, એના 750 લીધા. 750, 14 રૂપિયા વધારે લીધા. હા હા હા. આ પ્રમાણે તમે એક અંદાજ લગાવો કે દિવસના 3000, તમે કહો છો કે 3000 ની ટિકિટ કાપાય છે,
કોઈના અમે લગભગ 1 કલાક 3000 એટલે સાહેબ કુલ ટોટલ એમ ટોટલ ઓવરઓલ એમ બાકી નહીં. ઓવરઓલ અમે 1 કલાકમાં કમસે કમ કેટલાય મુસાફરોને વાત કરી તો દરેક મુસાફર પાસેથી 25 રૂપિયા, કોઈકના 45 રૂપિયા, હા. એક મુસાફર 150 રૂપિયા પણ મળ્યો હતો. આવું કેમ? સાહેબ છૂટા પ્રોબ્લેમ છે સાહેબ. અમે ખારી સિંગ ચણા આપી દઈએ જો છૂટા અને કહીને જ આપે ભાઈ અમારી પાસે છૂટા નથી આ લઈશ તો આ એમ કે છે. બાકી અમે તમે સરકારી માણસ છો ને, હા, હા. તમે સરકારી માણસ છો તો ખારી સિંગ ચણાનો આપણે કઈ રીતે ખારી સિંગ ચણાનો ધંધો કહેવાય ને સાહેબ? ધંધો ભલે પણ છૂટા ના હોય તો પણ એમને તો પણ એવું નથી. તમે આપણે કઈ વિમલ નથી વેચતા. વિમલ એ વાત બરોબર છે, તમારી પાસે છૂટા ના હોય તો તમે કહી શકો કે તમે છૂટા આપો અમને. જો ગેરકાનૂની છે સાહેબ. વિમલ બી ના વેચાય પણ વિમલ કેન્ટીનમાં વેચાય છે તો સાહેબ એનો શું? અત્યારે વિમલનો અત્યારે પ્રશ્ન આપણો વિમલ છે, અત્યારે સવાલ આપણો એ ગુટકા છે. જે વેચાય છે સાહેબ મારો સવાલ એ છે કે તમારી પાસે છૂટા ના હોય, તમે મુસાફરને કહી શકો ને કે તમે છૂટા આપો, મારી પાસે નથી. છૂટા જ નથી આપતા, પછી શું કરવાનું? તમે છૂટા નથી એવું કીધું હતું ભાઈ? આઈ રહ્યા મુસાફરો, તમે છૂટા નથી તમારી પાસે, માંગ્યા હતા એમને? नहीं कहते એટલે આ એક પ્રકારનો જે નિયત ભાડા કરતા પણ જે વધારે રકમ લેવાનું અત્યારે, એટલે દિવસના 3000 તો કમસે કમ મારો અંદાજ એવો કહેવાય છે કે ઓછામાં ઓછા 20 થી 25,000 રૂપિયા ટિકિટ બારી પરથી વધારે લેવામાં આવી રહી છે. અને ગરીબ જે આદિવાસી પરિવારના લોકો છે, અને ખાસ હું ફરીથી કહીશ કે જે માત્ર અમને જેટલા મુસાફરો મળ્યા તેમાં માત્ર જે મજૂરી વર્ગના માણસો જ મળ્યા છે કે જેમની પાસેથી નાણાં વધારે લેવામાં આવ્યા છે. જે એજ્યુકેટેડ છે, વ્યવસ્થિત માણસ જોવાય છે, તેની પાસે એક પણ રૂપિયો વધારે લેવામાં નથી આવ્યો. જેટલું ટિકિટનું ભાડું થાય છે તેટલા જ લેવામાં આવી રહ્યા છે. એટલે ચોક્કસથી અહીં જોઈ શકાય કે આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અને દિવસના વધારે નહીં તો મારો અંદાજ એવો કહે છે કે 20 થી 25,000 રૂપિયાની આ વધારાની કટકી કરવામાં આવી રહી છે. એટલે ચોક્કસથી આ પ્રમાણે કાર્યવાહી આપણા ઉપર થવી જોઈએ. અને જે ગરીબ પરિવારો લોકો આખો દિવસ જે તેમની મજૂરી માટે જતા હોય છે, આખો દિવસની કાળી મજૂરી કરીને દિવસના 100, 200 કે 500 રૂપિયા કમાતા હોય છે, ત્યારે તેવા મજૂર પરિવાર પાસેથી અત્યારે આપ જોઈ શકો છો આ તમામ જે મજૂર વર્ગ છે થેલાની અંદર પોતાનો સામાન બાંધી પોતાના નાના નાના ભૂલકાઓને લઈ અને દાહોદથી હજારો કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર, સુરત, મોરબી, પોરબંદર તે તમામ વિસ્તારોમાં કાળી મજૂરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આવા જે પૈસાના લાલચો, આવા ભ્રષ્ટાચારી કર્મચારીઓ આ રીતે તેમની પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. તેમ છતાં જે અહીંના તેમના અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ પણ જાતની રોકટોક કરવામાં નથી આવી રહી. કેન્ટીનના તેમના રિઝર્વેશન બારીની અંદર સિંગ ચણા રાખવામાં આવે છે. આ કેટલી હદે યોગ્ય કહેવાય? સાબિર બાબર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ.